રામ રામ ડાયરા ને રામ રામ. કેમ છો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. તો ચાલો આપણે અહીંયા તલની આપણે જ્યારે છાંટ્યા તલ એ વખતે વિડીયો બનાવેલો હતો અને હવે જો ફૂલ અને ફ્લાવરિંગ બે પુષ્કળ છે એટલે હું ચાલો આજ વિડીયો બનાવી નાખીએ તલનો. ચાલો વિડીયો ચાલુ કરીએ. એની પહેલાં મિત્રો સબસ્ક્રાઈબ કરતા જજો મારા વાલા, અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો કરતા જજો. તો હવે આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ, કેમ કે તલને થઈ ગયા છે પોણા 2 મહિના. તો ચાલો જો આ રીતના તલ આપણા થઈ ગયા છે અને ફ્લાવરિંગ બહુ મસ્ત છે હો, બહુ મસ્ત ફ્લાવરિંગ છે અને ઘાટા મળ્યા છે 2 હવા અને સોળાય તે મોટો મોટો થઈ ગયો છે. અને જો કેવા મસ્ત મજાના તલ છે. આપણે નાના નાના હતા ત્યારે આપણે આનો વિડીયો બનાવી મૂક્યો હતો અને અત્યારે કવડા થઈ ગયા તલ જોવા. અને તલના છોડવા ઊંચાઈ કેટલી વધી જવો તમે 1.5 મહિનાની અંદર. નકર નથી ખાતર નથી દવા છાંટીએ, પણ આ વાદળછાયું વાતાવરણ છે ને એના હિસાબે એની ઊંચાઈ વધતી ગઈ છે એવું લાગે મને. એવું લાગે જોઈએ એમાં. તમને કેમ લાગે કોમેન્ટ કરતા જજો. અને જો એનું ફૂલ ને ફ્લાવરિંગ જો એનું તમે ઠેઠ અહીંથી ઘાટા બેસી ગયા છે અને ડાળીવાળા છે અને વળી કાળા તલ છે. કાળા તલ છે એટલે વાતાવરણ વળનું એને અનુકૂળ આવી ગયું એ તો જોવાઈ ગયું આપણે. નકર અવડા મોટા તલ હોય નહીં ઉનાળામાં નકર અવડા તલ ન હોય, નાના નાના હોય, પણ એની જગ્યાએ વણ એનું વાતાવરણ અનુકૂળ આવી ગયું છે એટલે વધી ગયા છે અને હજી વધવાના જ છે. ટાઈમ ટુ ટાઈમ પાણી આવશે. ને એકવાર ઓર્ગેનિક દૂધ ને ગોળનો છંટકાવ કરી નાખ્યો હતો, એના 15 દિવસ થયા છે. તો એવું જોયામાં એવું લાગે કે વણનું વરહ સારું છે તલમાં. તલ ને સિંગમાં બેમાં વણના વરસમાં સારું છે. તમને કેમ લાગે છે? ઉનાળાના નાના નાના તલ હોય એની બદલે આમ જો કડકડ થઈ ગયો ભાઈ. એટલે વાતાવરણ એને અનુકૂળ આવી ગયું છે. ઉતારો કઈ રીતે કેવો બેહે એ જોવું જોઈશે આપણે, બરાબર? તો આ રીતનું છે. અને ટાઈમે પાણી દઈ દેવી. 2 વીઘા ઉપર થોડા ઘણા છે, 2 વીઘાની ઉપર થોડા ઘણા તલ છે. હવે એનું કેવું ઉત્પાદન આવે આપણે જોઈએ આગળ ત્યારે પાછા આપણે વિડીયો બનાવશું વાળતી વખતે.